કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આકાશ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. હું છું ગૌરવ સર. આજે રસાયણ વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો વિષય છે. સૌથી વધારે પૂછાતો ક્વેશ્ચન્સ રાઉટનો નિયમ. જેઈ ની અંદર, મેડિકલની અંદર, ગુજસેટની અંદર સરસ મજાનું ઇમ્પોર્ટન્સ છે. બોર્ડની અંદર તો જ 4 માર્ક્સનું એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો પૂછાય જ છે. તો આ એક સરસ મજાનું ચેપ્ટર અને એમાં પણ એક સારો એવો ટોપિક રાઉટનો નિયમ. તો પ્રશ્ન છે કે રાઉટના નિયમને આધારે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ માટે સમીકરણ મેળવો. વિદ્યાર્થી મિત્રો, આમાં બંને પ્રવાહી લેવાના છે. બંને પ્રવાહી એ પણ કેવા લેવાના છે? બાષ્પશીલ. જેમ કે પાણી અને આલ્કોહોલ, આ બંને બાષ્પશીલ છે. પાણી પણ બાષ્પશીલ છે, આલ્કોહોલ બી છે. કેરોસીન અને પેટ્રોલ, અને એવા લેવાના કે જે બંનેમાં મિશ્ર બી થઈ શકે. બરાબર છે, પણ એકબીજા સાથે પ્રક્રિયા કરતા ન હોવા જોઈએ. આપણે એ પ્રકારનું દ્રાવણ લેવાનું છે. આખા સિલેબસમાં દ્વિઅંગી દ્રાવણ વિશે આપણે જોવાનું છે. બાઇનરી સોલ્યુશન કહેવાય. દ્વિઅંગીનો મતલબ થશે એક જ દ્રાવ્ય એક જ દ્રાવક. એક જ દ્રાવ્ય એક જ દ્રાવક, માત્ર બે જ ઘટકો હશે એવું આ સરસ મજાનું ચેપ્ટર છે. તો એની અંદર આજે આપણે જોઈશું પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ માટે સમીકરણ. એમણે શું કીધું? તો એવું કહે છે કે બે પ્રવાહી લેવામાં આવે છે. સપોઝ કે એક પ્રવાહીને આપણે પ્રવાહી 1 કહીશું, પ્રવાહી 1, અને બીજું જે છે એ પ્રવાહી 2 કહીશું. પ્રવાહી 1 નું બાષ્પ દબાણ એના મોલ અંશના સમપ્રમાણમાં, પ્રવાહી 2 નું બાષ્પ દબાણ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ બાષ્પ દબાણનો સિમ્બોલ છે. બાષ્પ દ્વારા ઉત્પન્ન થતું દબાણ, જેને આપણે બાષ્પ દબાણ કહીશું. જેમ કે સોડા બોટલની અંદર જે CO2 વાયુ હોય છે એ દર વખતે એ દિવાલ ઉપર બાષ્પ દબાણ લગાડતો જ હોય છે. સમજાય છે મારી વસ્તુ? જેવી તમે એને વ્યવસ્થિત રીતે થોડુંક આમ શેક કરીને પછી ઢાંકણું ખોલશો, બધી થમ્સઅપ બહાર આવી જશે. કારણ કે એ પહેલાં પણ પ્રેશર એક્ઝર્ટ હતું, પણ ઢાંકણું ખુલી ગયું, પ્રેશર બહાર આવતું રહ્યું, એની સાથે લિક્વિડ પણ બહાર આવતું રહેશે. તો આ જ વસ્તુ બરાબર છે, પણ એ હેનરી માટે વધારે યોગ્ય છે. પણ હું ખાલી એટલું જ કહું છું કે બાષ્પ દબાણ એટલે શું. પણ આપણે અત્યારે હાલ ચર્ચા કરી રહ્યા છીએ રાઉટ માટે, અને એના માટે બેસ્ટ એક્ઝામ્પલ છે તો કે છે એવા એક્ઝામ્પલ જે ધન કે ઋણ વિચલન ન હોય. ફરીથી કહું છું કે જે ધન કે ઋણ વિચલન ન હોય એવા લેવાના, જેમ કે બેન્ઝીન, ટોલ્યુઇન, પેટ્રોલ, ડીઝલ. પણ બેસ્ટ એક્ઝામ્પલ જેને ખબર નથી કે ધન અને ઋણ વિચલન શું, એના માટે એમને અમારા નેક્સ્ટ વિડીયો તમારે જોવાનો રહેશે. પણ આ વિડીયોમાં એટલું કહી દઉં કે બે પ્રવાહી એવા વિચારવાના કે જે બાષ્પશીલ છે અને દરેક સાંદ્રતાએ રાઉટના નિયમનું પાલન કરે છે. દરેક સાંદ્રતાએ રાઉટના નિયમનું પાલન કરે છે. આ સ્ટેટમેન્ટ તમારે નોટ ડાઉન કરવાનો છે. અને આ સ્ટેટમેન્ટ બીજું કે વાયુનું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં, બીજો વાયુ જે છે એનું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણ. ચલે છે જતા રહેશે. તો P1 નોટ ઇન્ટુ x1, P2 ઇઝ ઇક્વલ ટુ P02 ઇન્ટુ x2. વિદ્યાર્થી મિત્રો, આને સમીકરણ નંબર 1 અને આને સમીકરણ નંબર 2. યાદ કરો હવે ડાલ્ટને શું કીધું હતું કે બે જુદા જુદા વાયુ જેનું આંશિક દબાણનો કુલ સરવાળો તેમના કુલ દબાણ જેટલો થશે, પરંતુ શરત એક જ કે તે એકબીજા સાથે પ્રક્રિયા કરતા ન હોવા જોઈએ. તો આજે આપણે એ જ સમીકરણ લખીશું. P ટોટલ બરાબર P1 પ્લસ P2. P1 ની જગ્યાએ આ બંને કિંમતો આપણે મૂકવાની છે, યાદ રાખજો. તો P ટોટલ બરાબર આપણું સમીકરણ હતું P1 પ્લસ P2. P1 ની જગ્યાએ કિંમત મૂકીશું. બોલો શું આવશે? P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 નોટ x1, P02 x2. આને ઇમ્પોર્ટન્ટ સમીકરણ કહીશું, સમીકરણ નંબર 3, જે રાઉટ માટેનું સૌથી વધારે અગત્યનું સમીકરણ છે વિદ્યાર્થી. સૌથી હાઈએસ્ટ દાખલા ગુજરાત બોર્ડની અંદર પૂછાયેલા હોય તો આ જે ટોપિક છે એ આ સૂત્ર દ્વારા છે. તો આનાથી ઉપજાવેલા જે સમીકરણ જે છે, જે સિમ્પ્લિફાઈડ કરીને આપ્યા છે, એની બહુ ખાસ જરૂરિયાત રહેતી નથી. તો આજે આપણે મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ, જેઈ પોઈન્ટ ઓફ વ્યૂ અને ગુજરાત બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ ટોપિક કઈ રીતે આગળ જવું એ પણ એક મહત્વનો વિષય છે. એટલે દરેક ટાઈપના વિદ્યાર્થીઓએ આ વિડીયો જોવો જરૂરી છે, ચાહે જેઈ મેન્સનો હોય, મેડિકલનો હોય, ગુજરાત બોર્ડનો હોય કે ગુજસેટનો હોય. તો એના માટે હવે આગળ જઈશું આપણે. સપોઝ કે આપણને ખબર છે કે x1 પ્લસ x2 બરાબર કેટલા થશે? 1. મોલ અંશનો સરવાળો હંમેશા એક જ હોય. જેને મોલ વિશે ખબર નથી એ કમેન્ટ સેક્શનમાં મને કમેન્ટ કરશે, તો એના વિડીયો પણ તમને લિંક આપીશું, એ જોઈ શકશે.
અહીં x1 બરાબર 1 માઇનસ x2 થશે, બટ ઓબ્વિયસ x2 ની કિંમત સામે જશે અને આ જ કિંમત તમારે અહીંયા x1 ની જગ્યાએ મૂકવાની છે. તો x1 ની જગ્યાએ આપણે હવે કિંમત મૂકીશું. વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરતા રહેજો. તો સમીકરણ થશે આપણું p total is equal to p1 not x1 પ્લસ p not 2 x2. x2 ની જગ્યાએ આપણે કિંમત મૂકીશું 1 માઇનસ x1. આ સમીકરણની અંદર ગુણી નાખશું, p not 2 ને અંદર ગુણશું તો શું આવશે? p total is equal to p not 1 into x1 પ્લસ p not 2 into મલ્ટીપ્લાય 1 એટલે p not 2 આવશે અને માઇનસ સાથે મલ્ટીપ્લાય કરશું તો p not 2 into x1. વિદ્યાર્થી મિત્રો કોમન કિંમત કઈ છે? p not 2. તો શું આવશે? અથવા આમાંથી કાઢશું તો આ જ સમીકરણ આવશે. આપણે એવું કરશું, આમાંથી કોમન કાઢીએ તો સમીકરણ શું આવશે? p total is equal to p not 2 અહીંયા લખી નાખીએ છીએ પ્લસ x1 કોમન તો રહેશે શું? p not 1 માઇનસ p not 2. સમીકરણ નંબર 4. આને એક્ઝામ્પલમાં ટ્રાય ના કરતા બહુ ઓછું વાપરશો. આ સિમ્પ્લિફાઈડ માટે બહુ સારું છે અને આવું જ સમીકરણ તમે બીજું તારવી શકો છો. p total is equal to p not 1 જ્યાં 2 છે ત્યાં 1 મૂકવાનો, x2 p not 2 માઇનસ p not 1. સમીકરણ નંબર 5. જ્યાં 1 છે ત્યાં 2, જ્યાં 2 છે ત્યાં 1. તો આ બે સમીકરણ બહુ જ અગત્યના હતા. ચોથું અને પાંચમું જે લખવાના જરૂરી છે. સૌથી વધારે અગત્યનું તો સમીકરણ નંબર 3 છે. નોટ ડાઉન કરી લો ખાસ. અને હવે આગળ જઈ રહ્યા છે મોલ અંશ વાયુ અવસ્થામાં. રાઉટનો નિયમ જ કન્ટિન્યુ છે વિદ્યાર્થી મિત્રો. સમીકરણમાં આપણે હવે જોઈશું કે બે પ્રવાહી જ્યારે મિશ્ર થઈ જાય અને એની બાષ્પ અવસ્થામાં હોય ત્યારે એના મોલ અંશને આપણે કહીશું yi. મોલ અંશ વાયુ અવસ્થામાં. પહેલી વાર રાઉટ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે વાયુ અવસ્થામાં મોલ અંશ. તો શું છે? તો કે છે yi ઇઝ ઇક્વલ ટુ pi અપોન p ટોટલ. વાયુનું આંશિક દબાણ તેના કુલ દબાણને ડિવાઈડ કરી નાખશું, ભાગી નાખશું તો આપણને વાયુ અવસ્થામાં મોલ અંશ મળશે. જેમ કે આપણે y1 તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? p1 અપોન p ટોટલ. અથવા તમે y2 લખશો તો પણ તમે સમીકરણ લખી શકો છો. y2 ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? p2 અપોન p ટોટલ. આ બંને સમીકરણો બહુ અગત્યના છે જે એનો ઉદાહરણનો પણ એક એક્ઝામ્પલ આ રીતનો છે. એ તમારે ટ્રાય કરવાનો જ છે. બરાબર છે. હવે આ સમીકરણને આપણે અલગથી તારવીને જેઈ મેનના પીવાયક્યુ તરફ જઈશું. આ નોટ ડાઉન કરી લો. y1 ઇઝ ઇક્વલ ટુ p1 અપોન p ટોટલ. અને ગ્રાફ બી આપણે જોવાનો છે. તો સૌથી પહેલા ગ્રાફ જોઈશું અને પછી જેઈ મેન્સના પીવાયક્યુ તરફ. હવે જોઈશું આપણે ગ્રાફ. તો ગ્રાફની અંદર તમારે જોવાનું છે p નોટ 2 ની કિંમત હંમેશા p નોટ 1 કરતાં વધારે હોય એવી કન્ડિશનથી આપણે આગળ જઈશું. તો અહીંયા p નોટ 2 અને અહીંયા લખી નાખીશું વિદ્યાર્થી મિત્રો p નોટ 1. શું કહેવા માંગે છે ધ્યાનથી જોજો કે મોલ અંશ જ્યારે x1 બરાબર 1 હોય તો x2 બરાબર 0 હશે અને જ્યારે તમે જમણી તરફ ખસશો તો x2 ની કિંમત વધતી જશે અને 1 થઈ જાય ત્યારે x1 0. ધ્યાનથી જુઓ, x1 0 અને એ જ વખતે p નોટ 2 લખાશે. એનો મતલબ આ કુલ દબાણ દર્શાવે છે. અને તમારે p ટોટલ લખવું હોય તો p1 પ્લસ p2 લખી શકો છો. અને જેમ જેમ તમે આ સાઈડ જશો ક્રોસમાં તો આ જે ક્રોસ છે એ બાજુ શું વધતું જાય છે? p2. અને આ સાઈડ શું વધતું જશે? p1. આ ડાયરેક્શન. અને તમે એક વચ્ચે પણ એક ક્રોસ સેક્શન દોરી શકો છો. વચ્ચે એક ક્રોસ સેક્શન આ રીતે દોરી શકાય છે, જેમાં અહીંયા લખી શકાય x, y, z, w. અને જો તમે સીધો ક્રોસ સેક્શન દોરો તો xy અને zw ની કિંમત વિદ્યાર્થી મિત્રો સેમ હોય છે. xy અને zw ની કિંમત કેવી હશે? સમાન હશે. તો આ ગ્રાફ તમારે ખાસ નોટ ડાઉન કરવાનો છે. ઓકે. અને હવે સૂત્ર અને એનો જેઈ મેન્સનો પીવાયક્યુ. બોલો કયું વિદ્યાર્થી મિત્રો સમીકરણ હતું? તો સમીકરણ આપણને યાદ છે y1 ઇઝ ઇક્વલ ટુ p1 અપોન p ટોટલ. p ટોટલની જગ્યાએ કિંમતો મૂકીશું અને p1 ની જગ્યાએ p નોટ 1 ઇન્ટુ x1. p ટોટલ બરાબર સમીકરણ નંબર 3 યાદ કરો. બોલો શું હતું? p નોટ 1 x1 p નોટ 2 x2. સમીકરણને રિવર્સ કરવાનો છે, ઇન્વર્ટ કરવાનો, રિવર્સ. તો 1 અપોન y1 ઇઝ ઇક્વલ ટુ
P01 x1 પ્લસ P02 x2 ડિવાઈડ બાય P01 ઇન્ટુ x1. સમીકરણને રિવર્સ કરી નાખ બંને બાજુ. ઉપરનું પદ હતું તે નીચે લાવી દીધું. ધ્યાનથી જુઓ. અને હવે આ સમીકરણને છૂટું પાડવાનું છે, તો આપણે એ સમીકરણને હવે છૂટું પાડશું. સમીકરણ થઈ જશે આપણું, જોજો, 1/y1 ઇઝ ઇક્વલ ટુ, આ બંને કોમન છે એટલે નિગ્લેક્ટ થઈ જશે, ઉડી જશે. અહીંયા રહેશે P02 અપોન P01, અહીંયા રહેશે x2 અપોન x1. x2 ની જગ્યાએ 1 માઇનસ x1 મૂકો તો 1/y1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ P02 અપોન P01 1 માઇનસ x1 ડિવાઈડ બાય x1. વિદ્યાર્થી મિત્રો, અને હવે આ P02 અપોન P01 ને અંદર પણ ગુણીશું તો આપણું છેલ્લું સમીકરણ આવી જશે 1/y1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ અહીંયા P02 અપોન P01 નીચે x1 જ રહેશે, અને અહીંયા માઇનસ લખ્યા પછી આ બંનેનો ગુણાકાર જશે તો x1 કેન્સલ, તો P02 અપોન P01. ધ્યાનથી જુઓ, આ જે છે જે મેથ્સનું PYQ છે, બરાબર છે. આને તમારે કમ્પેર કરવાનું છે. આ સ્ટેપને આપણે જોડે પણ લખી શકીએ છીએ, તો જોડે આપણે આ રીતે લખવાનું છે. આઈ હોપ કે તમે બધું નોટ ડાઉન કરી લીધું છે. અને હવે આ જે સમીકરણ છે એને આપણે આ રીતે લખીશું, 1/y1 ઇઝ ઇક્વલ ટુ 1, અને આ જોડે રાખવાનું છે એટલે 1 માઇનસ P02 અપોન P01 આ જોડે રાખવાનું છે, પ્લસ P02 અપોન P01 ઇન્ટુ 1 અપોન x1. તો આ જે સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ આ રીતે યાદ રાખવાનું છે, જે મેડિકલ અને જેઈના બંને વિદ્યાર્થીઓને જોવાનું છે, એટલે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. છેલ્લે આપણે ગ્રાફ ડ્રો કરીશું. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે કમ્પેર કરવાનું છે. c એ આપણો આંતરછેદ થઈ જશે, અને આનો ગ્રાફ જે છે એ આપણો કંઈક આ પ્રકારનો હશે. ગ્રાફ આપણો કંઈક આ પ્રકારે છે, ધ્યાનથી જોજો. અહીંયા આવી જશે 1/y1 y એક્સિસ પર, x એક્સિસ પર આવશે આપણું 1/x1. આલેખનો ઢાળ પોઝિટિવમાં છે, આ રીતે દોરશું કારણ કે આ ઇન્ટરસેપ્ટ થઈ જશે. ઢાળનું મૂલ્ય જે છે એ થઈ જશે આપણું P02 અપોન P01, અને આંતરછેદનું મૂલ્ય થઈ જશે 1 માઇનસ P02 અપોન P01, આંતરછેદનું મૂલ્ય. આ હતું આપણું લાસ્ટ જે સમીકરણનું સ્વરૂપ અને એનો ગ્રાફ. તો આ ખાસ નોટ ડાઉન કરો. અહીંયા આપણું આ રાઉલ્સનો નિયમ જે છે વિદ્યાર્થી મિત્રો પ્રવાહી માટે પૂરો થાય છે. ઠીક છે, તો આઈ હોપ કે તમે દરેક વસ્તુ ધ્યાનથી જોઈ હશે. યાદ રાખજો કે બારીકાઈથી જોવું જરૂરી છે. મેડિકલ અને જેઈ માટે તો ખાસ વિદ્યાર્થીઓ યાદ રાખજો, દરેક વસ્તુ ઝીણવટપૂર્વક જોવાની છે. અને હા, વિધાનવાળા વાક્ય ભૂલાય નહીં. વિધાનવાળા વાક્યની અંદર વિધાન 1 અને વિધાન 2ના જે સ્ટેટમેન્ટવાળા વાક્યો હોય છે રાઉન્ડમાં, એ આપણે ચર્ચા કરવાના છીએ. તેના માટે તમારે જોવાનો રહેશે નેક્સ્ટ વિડીયો, આકાશ યુટ્યુબ ગુજરાતી ચેનલ. મળીશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.